સુરેન્દ્રનગર જિલ્લાના ડેમ ખાલીખમ 11માંથી 8 ડેમમાં પાણીનો 20% જ જથ્થો ઉપલબ્ધ છે। વરસાદ ખેંચાય તો જળસંકટના એંધાણ વર્તાશે। આગોતરું વાવેતર નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર છે। રાજ્યમાં અમુક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પણ થયો, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી વરસાદનું આગમન નથી થયું। ત્યારે બીજી તરફ જિલ્લાના તમામ ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે। જિલ્લામાં નાયકા, ફલકુ, નિંભણી, સબુરી, ત્રિવેણી, ઠાંગા, થોરિયાડી, મોરસલ સહિતના 8 મુખ્ય ડેમમાં માત્ર 20% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે। જિલ્લાનો સૌથી મોટો નાયકા ડેમ ખાલીખમ અવસ્થામાં છે। જિલ્લામાં હજુ સુધી વરસાદના કોઈ જ એંધાણ નથી અને બીજી તરફ ખેડૂતોએ વહેલા વરસાદની શક્યતાઓને લઈને કપાસ સહિતના પાકનું મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર કર્યું। ત્યારે જો આગામી સમયમાં વરસાદ ખેંચાય તો આગોતરું વાવેતર નિષ્ફળ જવાની શક્યતાને લઈને ખેડૂતોના માથા પર ફરીવાર ચિંતાના વાદળો ઘેરાયા છે। સુરેન્દ્રનગરના ડેમની આ સ્થિતિ છે। તળિયા ઝાટક અવસ્થામાં સુરેન્દ્રનગરના ડેમો પહોંચી ગયા છે અને જો વરસાદ ખેંચાશે તો આખરે જગતનું તાત કેવી રીતે પાકને પાણી આપશે તે એક સૌથી મોટો સવાલ। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મોટા ડેમો જળાશયોમાં 20%થી પણ ઓછું પાણી છે। અત્યારે એક ધોળી ધજાને બાદ કરતા નાયકા, થોરિયાડી, સબુરી તમામ ડેમો અત્યારે 20% કરતો ઓછું પાણી છે। અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના જે ડેમો છે એ ખાલીખમ છે અને ખેડૂતોએ હવામાન વિભાગની આગાહી અને પ્રી મોન્સૂન મતલબ કે સરકાર અને જ્યોતિષોની આગાહી મુજબ ચોમાસું વહેલું બેસશે એવી ધારણાથી ખેડૂતોએ 70% કપાસ, જુવાર અને જે અત્યારના પાકો છે તેનું વાવેતર કરી નાખ્યું છે। તો બાકીના તમામ ડેમો ધોળી રજા સિવાયના બધા ખાલીખમ પડ્યા છે અને ખેડૂતે એવા સમાચાર સાંભળીને કોકે મગફળી, કોકે કપા એ બધું વાવી નાખ્યું। મોટા ભાગના બિયારણો મોંઘા છે અત્યારે અને કેનાલોથી માંડીને બધું ખાલી પડ્યું છે। તો ખેડૂતને લોકોને પાણી મળે એવી સુવિધા કરે અત્યારે તો સારું। મોંઘા મગના બિયારણ બગડી જશે। સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવવાની જે છે એ શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ ખાસ કરી જો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના હજુ સુધી કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી। સુરેન્દ્રનગર જિલ્લાના જો જળાશયોની વાત કરવામાં આવે તો 11 જળાશયો જે મુખ્ય છે એ પૈકી 8 જળાશયો છે એમાં 20%થી ઓછું છે એ પાણીનો જથ્થો હાલ છે। જો વરસાદ ખેંચાય તો ખાસ કરીને સાયલા, મૂળી, ચોટીલા, થાન સહિતના જે તાલુકાઓ છે આ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાને પાણીની વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે। અને નર્મદા આધારિત જે સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા એક ડેમ છે, આ એક ડેમ છે એ હાલ ભરેલો છે। બાકીના તમામ જળાશયો છે તેમાં 20% કરતા જે છે પાણીનો જથ્થો ઓછો છે। ત્યારે આગામી સમયમાં જો વરસાદ ખેંચાય તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર પાણીની પારાયની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। સમાચારોમાં આગળ વધીએ। મોરબીથી સમાચાર। વીજ કરંટ લાગતા દીપડાનું મોત થયું છે। વાંકાનેરના મેસરિયા ગામે દીપડાનું મોત નીપજ્યું। વાડીમાં આવેલ ટ્રાન્સફોર્મર પર ચડી ગયેલ દીપડાનું વીજ શોકના કારણે મૃત્યુ થયું। દીપડાનું મોત થયાનું સામે આવતા ખેડૂતોએ વન વિભાગને જાણ કરી। વન વિભાગની ટીમે દીપડાનો મૃતદેહ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। મોરબીથી આ સમાચાર, જ્યાં વીજ કરંટ લાગતા જ દીપડાએ પોતાનો જીવ ગુમાવ્યો છે। સંબંધિત અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અતુલ, કઈ રીતે આ દીપડો દુર્ઘટનાનો શિકાર બન્યો? જી ચોક્કસથી જણાવી દઉં, વાંકાનેર પંથકમાં જે દીપડાઓ છે તે વાંકાનેર વીડી વિસ્તારમાં આવતા જતા હોય છે। અવારનવાર વાહન અકસ્માતમાં દીપડાઓના મોત થતા હોય છે। ત્યારે વાંકાનેરના મેસરિયા ગામે ફરી દીપડાનું મોત થયું હતું, જેમાં ગત મોડી રાત્રિના વાડીમાં આવેલ જે ટ્રાન્સફોર્મરનો વીજ થાંભલો છે ત્યાં દીપડો ચડી ગયો હતો અને જેને લઈને ચાલુ લાઈન હોય જે વીજની, જેને લઈને દીપડાનું શોર્ટ થતા મોત થયું હતું। ખેડૂતોએ દીપડાનું મોત સામે જાણ થતા જ વન વિભાગને જાણ કરીને વન વિભાગે દીપડાનો મૃતદેહ કબજે લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આભાર અતુલ જાણકારી આપવા માટે। અમીરગઢના ખેમરાજીયા ગામે ગઈકાલે દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો। અમીરગઢ તાલુકાના ખેમરાજીયા ગામની પહાડી વિસ્તારમાં દીપડાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી। દીપડાના માથા પર ધોકાથી હુમલો કરીને ઈજા પહોંચાડી તેની હત્યા કરાઈ। વન વિભાગની ટીમે દીપડાનું બાલારામ રેસ્ક્યુ સેન્ટર ખાતે પેનલ પીએમ કરાવી અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। શેડ્યુલ 1ની કેટેગરીમાં આવતા દીપડાની અંતિમ ક્રિયા માટે વન વિભાગે કોર્ટમાં પરમિશન માંગી દીપડાની વિધિવત અંતિમ ક્રિયા કરી। બનાસકાંઠાથી આ સમાચાર, જ્યાં કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ દીપડાની હત્યા કરી। દીપડાના માથા પર ધોકાથી હુમલો કરીને તેને ઈજા પહોંચાડી।
અમરેલીમાં લોહી તરસ્યા દીપડાનો આતંક નજરે પડ્યો છે. દીપડાએ હુમલો કરતા આધેડનું મોત થયું. ધારીના સોઢાપરા વિસ્તારની ઘટના. ઘરના ફળિયામાં સૂતા હતા ત્યારે હુમલો કર્યો. ટૂંકી સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું. 2 દિવસ પહેલા દીપડાએ હુમલો કર્યો હતો. લોહી તરસ્યા દીપડાનો આતંક અમરેલીમાં યથાવત જોવા મળ્યો છે. એક આધેડ જેમની ઉપર દીપડાએ હુમલો કર્યો હતો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેઓ મોતને ભેટ્યા છે. વડોદરાના શિનોરમાં આખલાઓનો આતંક સામે આવ્યો. શિનોર વણઝારી તરફ જતા રોડ પરથી પસાર થતા રાહદારી પર જીવલેણ હુમલો કર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સત્વરે આખલાને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. ચાર પગનો આતંક રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યો છે. મોરબીમાં એક દીપડો જે ટ્રાન્સફોર્મર પર ચડી જતા જ તેને મોત મળ્યું.